નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી. આ અનોખો ઉત્સવ માત્ર ભરૂચમાં જ યોજાતો હોવાની માન્યતા. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ મેળામાં આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય છે. આજથી ભક્તોના દુખડા હરનાર માં દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર 3માં અચાનક આગ ભભૂકી ઉઠતા સિનેમા હોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. 2 લોકો અંદર ફસાઈ જતા ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢ્યા. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. વરસાદના દેવ મેઘરાજાની સ્થાપના અને ત્યારબાદ તેમના વિસર્જન સાથે જોડાયેલો આ અનોખો ઉત્સવ માત્ર ભરૂચમાં જ યોજાતો હોવાની માન્યતા છે. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ મેળાને માણવા માટે આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય છે. મેઘમેળાની શરૂઆત આશરે 250 વર્ષ પહેલાં છપ્પનિયા દુકાળના સમયગાળામાં થઈ હોવાની લોકમાન્યતા છે. તે સમયે ભરૂચ પંથકમાં દુષ્કાળના એંધાણ વર્તાતા નર્મદા નદી અને તેના જળમાર્ગ સાથે સંકળાયેલા ભોઈ સમાજ દ્વારા વરસાદ માટે મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. લોકવાયકા મુજબ અનેક દિવસોની પ્રાર્થના અને પૂજા બાદ પણ વરસાદ ન પડતા મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે વિસર્જન કરવામાં આવે તે પહેલાં જ મેઘરાજા મહેરબાન થયા અને વરસાદનું આગમન થયું હતું. ત્યારથી મેઘરાજાની સ્થાપના કરી તેમનું આતિથ્ય માણ્યા બાદ વિસર્જન કરવાની પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવવાની પરંપરા છે. ભોઈ સમાજના યુવાનો દ્વારા નર્મદા નદીની કાળી માટીના મિશ્રણમાંથી પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમા બનાવવાની પ્રક્રિયા અત્યંત પરંપરાગત અને ગુપ્ત રીતે કરવામાં આવે છે તથા આ સમયે મર્યાદિત સંખ્યામાં ભક્તોની જ હાજરી રહે છે. આ પરંપરા મુજબ ગત રાત્રે ભોઈ સમાજના યુવાનોએ માત્ર એક જ રાત્રિમાં દર વર્ષની જેમ મેઘરાજાની આબેહૂબ પ્રતિમા તૈયાર કરી તેનું વિધિવત સ્થાપન કર્યું હતું. હવે આગામી દિવસોમાં મેઘરાજાના દર્શન માટે ભરૂચ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. ભોયવાડમાં મેઘરાજાની પ્રતિમાના 25 દિવસ સુધી દર્શન કરી શકાશે. મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી ખૂબ જ ભક્તિભાવથી ધામધૂમથી ઉજવાય છે. દસમને દિવસે સાંજે શોભાયાત્રા કાઢી મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાડવાથી તેમનું આરોગ્ય સારું રહેતું હોવાની પણ માન્યતા પ્રવર્તે છે. ભરૂચનો મેઘમેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ વર્ષો જૂની લોક પરંપરા, શ્રદ્ધા અને ભોઈ સમાજની સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની રહ્યો છે. શ્રી ભરૂચ સમાજ ભોઈ જ્ઞાતિ પણ છેલ્લા 250 વર્ષથી વધુ આ પરંપરા જાળવી રાખેલ છે. આ વર્ષે પણ મેઘરાજાની સ્થાપના અષાઢી વદ 14ની રાત્રે કરવામાં આવી અને અમાસના દિવસે મોટી તૈયાર કરીને ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવેલી છે. આ પરંપરા અમારા વડવાઓના ટાઈમથી ચાલતી આવેલી છે અને એમાં એક જ રૂપ અને એક જ રંગ એવી કહેવત છે. પણ આમાં એવું કહેવામાં આવે છે કે કોઈ અમારી પાસે બીબું નથી. આ જે બી કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવે છે મૂર્તિની, એ નાના નાના છોકરાઓ છે, વડીલો છે, યંગ જનરેશન છે, બધા ભેગા મળીને જ આ મૂર્તિનું સ્થાપન કરે છે અને મૂર્તિનો આકાર બી એક જ દર વર્ષે આવે છે. એમાં કોઈ બીબું અમારી પાસે છે નહીં. અને આ મેઘ ઉત્સવ છેલ્લા 4 દિવસ ઉજવવામાં વધારે આવે છે. જેમ કે સાતમ છે, આઠમ, નોમ ને દસમ. દસમના દિવસે મેઘરાજાની શાહી સવારી નીકળે છે અને નર્મદાના નીરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અને આ મૂર્તિ જે માટીની બને છે એ માટી બી નર્મદા નદીની માટીમાંથી જ બનાવવામાં આવે છે. અંકલેશ્વરમાં આજથી ભક્તોના દુખડા હરનાર માં દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે. અંકલેશ્વર શહેર સહિત તાલુકામાં બુધવાર અને અમાસથી 10 દિવસનું આતિથ્ય માણવા દશામાની સવારી આવી પહોંચતા ભક્તિસભર માહોલ ફેલાયો છે. વાતે ગાતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઈ હતી. દશામાની પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો આસ્થાભેર પ્રારંભ કર્યો હતો. 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની પૂજા અર્ચનામાં લીન રહેશે. ભક્તોના દુખડા હરતા માં દશામાના વ્રતનો પ્રારંભ તથા 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પવિત્ર વ્રતમાં ભક્તોમાં દશામાની પૂજા અર્ચના, કથા અને જાગરણ કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરશે. અંકલેશ્વર જોટી ટોકીસ પાસે રડુ ફળિયા પાસે દશામાનું મંદિર 32 વર્ષ જૂનું છે.
માતાજીની શ્રદ્ધા પ્રમાણે અમે દશામાના વ્રત કરીએ છીએ. માતાજી સૌના પૂર્ણ કામ કરે છે. અમને માતાજીની પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમે માતાજીના દશામાના વ્રત 10 દિવસ પરિપૂર્ણથી વ્રત કરીએ છીએ અને મા અમારી પર કૃપાધારી છે. જય શ્રી અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 3 ફાયર ટેન્ડરની મદદથી 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ લાગતા ભારે દોડધામ મચી હતી. ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર 3માં અચાનક આગ ભભૂકી ઉઠતા સિનેમા હોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં 2 લોકો અંદર ફસાઈ ગયા હતા, જેમને ફાયરના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીપીએમસી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 3 ફાયર બ્રિગેડની મદદથી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે સ્ક્રીન નંબર 3નો સમગ્ર હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. આગની ગંભીરતાને જોતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સિનેમા સંકુલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ હતું? પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ ન જોતા અમારા ફાયર ટેન્ડરનો જ યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી. મારું નામ ઝરૂર પટેલ છે. મેં આ રાજહંસ સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3ની અંદર અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી. તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી પણ પછી એમનાથી હેન્ડલિંગ ના થયું તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો. કેવો માહોલ સર્જાયો હતો આગ લાગી ત્યારે? ભાગમભાગી? હા, ભાગમભાગી થઈ ગઈ હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાના મેઇન હોલના ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ ન કરવા કરાયેલી અપીલ બાદ વિવાદ સર્જાયો છે. ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે યુજીડીની પાઇપલાઇનનો વ્યાસ વરસાદી પાણીના મોટા જથ્થા માટે પૂરતો નથી. તેમાં વરસાદી પાણી છોડવાથી પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પર પણ વધારાનું ભારણ આવે છે. જો કોઈ વિસ્તારમાં પાણી ભરાય તો નાગરિકોએ નગરપાલિકાનો સંપર્ક કરો. તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવેલ છે. તેમજ જે રહેણાંક મકાનો અને કોમર્શિયલ મિલકતો છે એમના વપરાશના પાણી, સંડાસ બાથરૂમના પાણીના કનેક્શન પણ એમાં કરવામાં આવેલ છે. આ તમામ પાણી ભરૂચ નગરપાલિકા દ્વારા જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલ છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લઈ જઈ અને ત્યાં શુદ્ધિકરણ કરવામાં આવેલ છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે. ત્યાંથી એ વિસ્તારનું પાણી પમ્પિંગ સ્ટેશનો દ્વારા લિફ્ટ કરીને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર પહોંચાડવામાં આવે છે. જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય. સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે. એટલે નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય
અને લોકોને અને પ્રજાને બીજી કોઈ તકલીફ ના પડે. જનરલી ભરૂચની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણી નિકાલ થઈ જ જાય છે, પણ કોઈ જગ્યાએ આવો પ્રશ્ન આવે છે તો અમારી પ્રજાજનોને પણ એ અપીલ છે કે નગરપાલિકાનો સંપર્ક કરે. તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને પાણીનો જે રીતે નિકાલ થતો હશે એ રીતે નિકાલ કરીશું, પરંતુ ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો કોઈ ના ખોલે, એમાં ના પાણી નાખે એવી અમારી જાહેર હિતની અંદર અપીલ છે. બીજી તરફ સામાજિક કાર્યકર ધવલ કનોજિયાએ પાલિકાની અપીલ સામે સવાલ ઉઠાવ્યા કે તેમનું કહેવું છે કે જૂના તવરા સહિત શહેરના અનેક વિસ્તારોમાં યુજીડી આવ્યા બાદ વરસાદી પાણીના કુદરતી નિકાલની કાંસો અને વૈકલ્પિક વ્યવસ્થાઓ ખોળવાઈ છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાતા નાગરિકો પાસે મજબૂરીવશ યુજીડીમાં પાણી છોડવા સિવાય વિકલ્પ રહેતો નથી. તેમણે માંગ કરી છે કે નાગરિકોને અપીલ કરતા પહેલા પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ગત તારીખ 5/8/2026 રોજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક લેટર ભરૂચ નગર માટે એક પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની અંદર વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટર યોજનામાં ન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. જૂના ભરૂચ અને આખા ભરૂચની અંદર જ્યારથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ થયા છે ત્યારબાદ વરસાદી પાણીના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. જ્યારે ધોધમાર વરસાદ પડે છે અને પાણી ભરાય છે તો એને કારણે એ બધા પાણી વરસાદી પાણીનો નિકાલ એ ભૂગર્ભ ગટર યોજનાના માધ્યમથી કરવામાં આવે છે. તો મારો ચીફ ઓફિસરને અને સત્તા પર બેઠેલા નેતાઓને સીધો સવાલ છે કે ભૂતકાળની અંદર જ્યારે ગટર યોજના નથી ત્યારે આ બધું પાણી આજુબાજુની જે ગટરો હતી એમાં વહીને નદીમાં જતું રહેતું હતું. તો અત્યારે એવી કોઈ વ્યવસ્થા નથી તો એ પાણીનો નિકાલ ક્યાં કરવો? તો એનો ખુલાસો ચીફ ઓફિસરે અને સત્તામાં બેઠેલા નેતાઓએ કરવો જોઈએ. એમની અપીલ સારી છે અને સાચી છે, પણ એનો કોઈ વિકલ્પ હોય તો એ પ્રજા એનો અમલ કરી શકે. હાલ જે ભૂગર્ભ ગટર યોજના છે એની અંદર એ પાણી છોડવા માટેની મજબૂરી એ છે કે જ્યારે ધોધમાર વરસાદ પડે છે તો પાણીનો નિકાલ ક્યાં કરવો, એટલે લોકો એની અંદર નિકાલ કરે છે. સરકાર પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને પછી આવો કોઈ લેટર પ્રસિદ્ધ કરે એવી મારી સરકારને વિનંતી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બીજેપી પ્રદેશ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે કલરવ શાળાના બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજિદ નવાબ દ્વારા કલરવ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને કીટ આપી તેમના મુખ પર ખુશી લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો અને કાર્યકરોની હાજરી અને સહયોગથી આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના જડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ તાલુકાના જડેશ્વર સ્થિત પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર અતિ પ્રાચીન હોવાથી મંદિરનું વિશેષ મહિમા પણ છે. ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચનું જ નહીં પરંતુ અન્ય રાજ્યમાંથી પણ ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. ત્યારે અહીં આવતા શિવભક્તોનો ઘોડાપુર ઉમટી પડતો હોય છે. ત્યારે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. 13 ઓગસ્ટ 2026 ગુરુવારે મઘા નક્ષત્રથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. શિવભક્તોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ એટલે ભગવાન ભોલેનાથને રીઝવવાનો પવિત્ર અવસર છે. શ્રાવણ માસ શિવને અતિ પ્રિય માસ છે. આ દરમિયાન શિવભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રશ્યોથી પૂજા પાઠ કરી એકતાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. ત્યારે શ્રાવણ માસમાં પણ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો થતા હોય છે. ભગવાન ભોલેનાથના વિશેષ શણગારો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન નીલકંઠેશ્વર મહાદેવને દર્શન પૂજન કરવા માટે ઉમટી પડતા હોય છે. ઓમ નમઃ શિવાયના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠતું હોય છે. અંકલેશ્વર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે આંગણવાડી ખાતે સગર્ભા બહેનોને ફ્રૂટનું વિતરણ અને સર્વાઇકલ કેન્સરની રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના આજરોજ જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેરની આંબાવાડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી સગર્ભા મહિલાના હેલ્થ ચેકઅપ અને ફ્રૂટ વિતરણ, સર્વાઇકલ કેન્સરની રસીકરણ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓને ફ્રૂટનું વિતરણ
કરાયું હતું. સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ સર્વાઇકલ કેન્સરની રસી પણ મૂકવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દર્શનાબેન ગાંધી, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રૂપા પારેખ, પાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન દીક્ષિતા રાણા સહિત મહિલા મોરચાના સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 તરફથી આજરોજ આંબાવાડી આંગણવાડીમાં ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈના જન્મદિન નિમિત્તે આજે આંબાવાડીમાં મમતા દિવસનું આયોજન કરવામાં આવેલ છે. જે મમતા દિવસમાં સગર્ભા બહેનોને ધનુની રસી મૂકવામાં આવેલ છે, બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે, કિશોરીઓને HPV રસીકરણ કરવામાં આવેલ છે, તેમજ જે બાકીના લાભાર્થી છે તેને વિટામિન એના ચમચો પીવડાવવાનું થયું, કૃમિનાશક દવા આપવામાં આવી, તેમજ બાળકોને તેમજ કિશોરીઓને અને સગર્ભા ધાત્રી બહેનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. અમે ગર્ભવતી બહેનોને ધનુની રસી તેમજ ફૂડ વિતરણ કર્યું અને કેન્સરની રસીકરણ મોટા પ્રમાણમાં બહેનોએ લાભ લીધો. આ અમારા પ્રોગ્રામ મોટા પ્રમાણમાં સફળ રહ્યો. તેમાં ઉપસ્થિત અમારા અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિરલબેન મકવાણા, સંગઠનની ટીમ તેમજ અમારા સાથી સભ્યો બહેનોએ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. તે બદલ ખૂબ ખૂબ આભાર. અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામ પંચાયત અને આયુષ્યમાન ભારત સબ સેન્ટરના સહયોગથી એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દેશના 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ગ્રામ પંચાયત, ગામની પ્રાથમિક કુમાર શાળા તથા કન્યા શાળા અને આયુષ્યમાન ભારત સબ સેન્ટર અંડાળાના સહયોગથી એક દેશ એક ધ્વજ એક ગૌરવના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રા કુમાર શાળા ખાતેથી નીકળી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશો ફેલાવ્યો હતો. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠતા રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો હતો. આ તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયતના તલાટી, પંચાયતના સભ્યો, શિક્ષકો, આયુષ્યમાન ભારત સબસ્ટેશનના તબીબો સહિતના કર્મચારીઓ અને બંને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કમલમ ગાર્ડન ખાતે 15મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, GIDC અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આગામી 15 ઓગસ્ટ શનિવારના રોજ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કમલમ ગાર્ડન ખાતે સવારે 9 કલાકે કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી, દેશભક્તિપૂર્ણ વાતાવરણ તથા વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે ઉદ્યોગકારો, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. GIDC, નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં પ્રથમવાર કમલમ ગાર્ડન ખાતે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેની અંદર વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ આ ઉજવણીના ભાગરૂપે તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, નોટિફાઈડ એરિયાના તમામ નાગરિકોને હું અપીલ કરીશ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપ સર્વે જોડાઓ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમને ભવ્ય રીતે આપણે ઉજવણી કરી શકીએ. સાથે સાથે નોટિફાઈડ વિસ્તારમાં જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે તેમનો સન્માનિત કરવાનું પણ આયોજન કરેલું છે. તો ખાસ કરીને સર્વે મિત્રોને હું વિનંતી કરીશ કે આ 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં આપ સર્વે જોડાઓ. આભાર. અંકલેશ્વર GIDC વિસ્તારમાં ટોરલ એપાર્ટમેન્ટમાં એક મકાનમાંથી ભરૂચ SOG પોલીસે ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર GIDCમાં પશુપતિ મંદિર પાસે આવેલ ટોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિત કુમાર, રાજેશ કુમાર પાલ પાસેથી 52,250 રૂપિયાનો અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો અને 36,000 રૂપિયાનો 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતા ફરાર આરોપી મિથિલેશ પાસેથી અને મેફેડ્રોનનો ડ્રગ્સનો જથ્થો GIDCમાં 500 ક્વાર્ટર્સમાં રહેતા ફરાર આરોપી દીપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલામાં ફરાર આરોપી મિથિલેશને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદના મલ્લા તળાવ પાસે કાર અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક પિતરાઈ ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આમોદ મલ્લા તળાવ પાસે બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક ઉપર સવાર પિતરાઈભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સ્થળે શોપિંગ ઉપર હાજર સંજયસિંહ રાજ સહિતના લોકોએ માનવતા દાખવી તેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમોદ તાલુકાના ધમણાત ગામે રહેતા શુભમસિંહ રાજ તેમજ દીપુબેન રાજ આમોદની ફન ઇન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. તેઓ બંને સાથે છૂટીને પોતાની બાઇક ઉપર બેસી પોતાના ઘરે ધમણાત તરફ જતા હતા, ત્યારે મલ્લા તળાવ પાસે વચ્ચે કાર સાથે અકસ્માત થતાં બંને બાઇક ઉપરથી ફંગોળાયા હતા. અકસ્માતનો અવાજ સાંભળી નજીકના શોપિંગ પાસે હાજર સંજયસિંહ રાજ સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા અને બંને લોકોને 108 બોલાવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે મોકલ્યા હતા. અકસ્માતમાં શુભમસિંહ રાજને આંખના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે દીપુબેન રાજને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્ત પિતરાઈ ભાઈ બહેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજપીપળા શહેરમાં જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે રાજપીપળા જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રાનો પ્રારંભ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધાબા ગ્રાઉન્ડ ખાતેથી થયો હતો. જિલ્લા કલેક્ટર ગંગાસિંહ, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સામૂહિક વંદે માતરમ ગાન કરાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગુંજતા નાદ વચ્ચે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. યાત્રાના પ્રારંભથી જ વાતાવરણમાં અદ્ભુત દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ વિભાગના જવાનો તિરંગા સાથે બાઇક પર યાત્રામાં જોડાયા હતા, જ્યારે મેવાસી આદિવાસી સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન સંગીતમય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ અને રાષ્ટ્રભક્તિના જયઘોષથી ગુંજી ઉઠેલા રાજપીપળાના મુખ્ય માર્ગો ઉપર તિરંગા સાથે નીકળેલ આ યાત્રા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવતી રહી હતી. યાત્રાના માર્ગમાં આવતા નંદરાજાની પ્રતિમાને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તિરંગા યાત્રા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે પહોંચતા મહાનુભાવોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ યાત્રા સર વિનાયક ગાર્ડન ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના સમાપન બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સર વિનાયક ગાર્ડન ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં સ્થાનિક અગ્રણીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ, સ્કાઉટ ગાઈડ, DLSSના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ઉત્સાહભેર જોડાયા હતા. મતલબ રાજપીપળા ખાતે આજે તિરંગા યાત્રા ખૂબ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો. એમાં આપણા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ઉપસ્થિત રહ્યા, કલેક્ટર શ્રી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, બધા અધિકારી મિત્રો અને પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો છે. દેશનું આન માન અને શાન તિરંગો જાળવે અને લોકોની દેશભક્તિ ખૂબ પ્રબળ બને એ માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે 2047માં આ દેશ વિકસિત દેશ બને એ દિશાના પ્રયત્નોમાં આખો નર્મદા જિલ્લો આજે આ ઉત્સવની ઉજવણીમાં લાગ્યો છે અને રાષ્ટ્રભાવના બળવત્તર બને, લોકોના દિલમાં હિન્દુસ્તાન પ્રત્યે, ભારત પ્રત્યેની ભાવના અને આ દેશ મારો છે એ ભાવના બળવત્તર બને એના માટે આજે આ જિલ્લાના તમામ લોકો, તમામ શાળાઓ, કોલેજો બધા જ આ તિરંગા યાત્રામાં જંબુસર શહેરમાં જનરલ સ્ટોરની દુકાનને ચોરોએ નિશાન બનાવી અંદાજે 1 લાખ રૂપિયાથી વધુની કિંમતની સિગરેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ચોરી કરવા માટે બાઇક પર આવેલા શખ્સો દુકાન આસપાસ નજરે પડ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે. ચોરો દુકાનમાંથી મોટી માત્રામાં સિગારેટની ચોરી કરી નાસી છૂટ્યા હતા. જંબુસરમાં કેટલાક સમયથી મંદિરો તેમજ દુકાનોમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CCTV ફૂટેજના આધારે ચોરોની ઓળખ અને તેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હવે પોલીસની તપાસ બાદ ચોરીનો સમગ્ર મામલાનો ભેદ ઉકેલાય તેવી આશા છે. જૂના તવરા ગામે બ્રહ્મકુમારીસે
ગીતા પાઠશાળા ખાતે નશા મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 10 કરોડથી પણ વધુ લોકોને નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞાઓ કરાવડાવશે. ત્યારે હાલ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારત દેશમાં સ્કૂલ, કોલેજો, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં લોકોને વ્યસન મુક્તિ માટેના વિશેષ સંદેશાઓ અને માર્ગદર્શન આપી રહ્યા છે. આજરોજ ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે બ્રહ્મકુમારીઝ ગીતા પાઠશાળા ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા વિશેષ નશામુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જૂના તવરા ગામના સરપંચ શ્રી જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નશા મુક્તિ માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ અને અન્ય લોકોએ પણ નશા મુક્ત માટેની પ્રતિજ્ઞા લીધી હતી. વાલિયા પંથકમાં ભાજપના 2 આગેવાનો વચ્ચે કારને સાઈડ આપવા જેવી નાની બાબતે માથાકૂટ થતા વાલિયા પોલીસ મથકમાં સામસામે અરજી આપવામાં આવી છે. વાલિયા પંથકમાં ભાજપના 2 આગેવાનો વચ્ચે થયેલી માથાકૂટનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા વચ્ચે કારને સાઈડ આપવા બાબતે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હોવાના આક્ષેપો થયા છે. ચોરામલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને આગેવાનો પરત ફરી રહ્યા હતા. દરમિયાન રસ્તામાં કારને સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી તથા મારામારી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટના બાદ બંને પક્ષ દ્વારા એકબીજાની સામે મારામારીના આક્ષેપો સાથે વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે, જેના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે. અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી. મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે. ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા. અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી. તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં. તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ. એટલે હું ગયો તો એ અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે. પણ એટલો પીધેલો હતો તો મને બી ગાળું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો. એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માંડ્યા તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી. પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો. મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી. પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી. આ અનોખો ઉત્સવ માત્ર ભરૂચમાં જ યોજાતો હોવાની માન્યતા. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો આ મેળામાં આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાય છે. આજથી ભક્તોના દુખડા હરનાર માં દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર 3માં અચાનક આગ ભભૂકી ઉઠતા સિનેમા હોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. 2 લોકો અંદર ફસાઈ જતા ફાયર જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત રીતે બહાર કાઢ્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.